मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। यथापकृष्टं शैवालम् क्षणमात्रं न तिष्ठति आवृणोति तथा माया प्राज्ञं वापि पराङ्मुखम्। તો અહીંયા કહ્યું પ્રમાદની ચર્ચા ચાલે છે ને, તો અહીં છેલ્લે કહ્યું આપણને 323માં શ્લોકમાં કે ન પ્રમાદાત અનર્થઃ અન્યઃ જ્ઞાનિનઃ સ્વસ્વરૂપતઃ જ્ઞાનિનઃ સ્વસ્વરૂપતઃ ન પ્રમાદાત અન્યઃ અનર્થઃ। એ જ્ઞાની માટે વિવેકી માટે પ્રમાદથી વધીને કોઈ પણ બીજો અનર્થ નથી। જ્ઞાની પુરુષ માટે, વિવેકી વ્યક્તિ માટે, સાધક માટે જીવનમાં અનર્થ કયો? કંઈક પૈસા જતા રહેવા કે વ્યક્તિ નજીકની વ્યક્તિનું મૃત્યુ થવું કે કંઈક રોગ, આ બધાને અનર્થ નથી કહેતા। કોને અનર્થ કહે છે? તો કે છે પ્રમાદને અનર્થ કહે છે। સ્વરૂપથી પ્રમાદ થયો, સ્વરૂપ ભૂલાઈ જવું, સ્વરૂપની વિસ્મૃતિ થવું, એ જ એના માટે મોટો અનર્થ, પ્રમાદ। કેમ એવું કેમ કહો છો? તો કે છે તતઃ મોહ, કારણ કે જેવો સ્વરૂપ ભૂલાઈ જાય કે મોહ જન્મે, બીજી વસ્તુમાં આસક્તિ થઈ જવાય, એમાંથી અહમ દીહી અહંકાર। તમે કોઈ પણ વસ્તુની સ્પષ્ટતાનો જ્યારે અભાવ હોય, સત્યની સ્પષ્ટતા ના હોય, સત્ય એટલે હું જ પરિપૂર્ણ બ્રહ્મ છું, હું એકમાત્ર સત્ય છું, આ જગત મિથ્યા છે, મિથ્યામાં વળી આસક્તિ શું, રાગ શું, દ્વેષ શું, આવું એક ક્ષણ માટે પણ ભૂલાઈ ગયું તો અહંકાર તરત જન્મે। હું બ્રહ્મ નથી તો હું અહંકાર જ છું। જ્યારે હું બ્રહ્મ છું, હું આત્મા છું, સચ્ચિદાનંદ આત્મા છું, એવું જ્ઞાન ના હોય તો શું હોય? અહંકાર જ હોય ને। જો આત્માનું જ્ઞાન ના હોય તો શું હોય? ત્યાં અહંકાર હોવાનો જ। એટલે કે છે પછી અહંકાર તો હોય જ, એમાંથી શું જન્મે? કે એમાંથી જ બંધન, એ જ બંધન છે।
અને બંધન એટલે શું? વ્યથા. વ્યથા, જે જેલમાં કેદી હોય એને બંધનનો અનુભવ થાય. કેમ? કારણ કે એ 4 દિવાલોમાં જકડાયેલો છે, એ બહાર ન જઈ શકે, એને મુક્તિ નથી. એમ જે બંધનમાં છે, અહંકારના બંધનમાં છે, સંસારને સત્ય માનીને જીવે છે, એના માટે વ્યથા છે જ છે એમ કહ્યું. પછી શું કહ્યું કે જેવું વિષયાભિમુખમ દૃષ્ટવા વિસ્મૃતિ વિદ્વાંસમપી. વિસ્મૃતિ એટલે જેવો આત્માના સ્વરૂપની સમજ જતી રહી અથવા ભૂલાઈ ગઈ, તો શું થાય કે એવું ક્યારે થાય? વિષયો પ્રત્યે આકર્ષણ થઈ જાય, અનાત્મામાં કંઈક આશા દેખાય, એ મને તૃપ્ત કરશે એવી કંઈક ઈચ્છા થઈ જાય. આવું જ્યારે થાય ત્યારે પછી પેલી વિસ્મૃતિ આગળ આવે. શું કરે? અને વિક્ષેપ જન્માવે. વિક્ષેપ અને જન્માવે. જેમ પછી પેલું દ્રષ્ટાંત આપ્યું ને કે કોઈ પેલી સ્ત્રી હોય, એ શું કરે? યોષા જારમ એવ પ્રિયમ. એ જુએ કે આ વ્યક્તિ મારા હાથમાં આવી રહી છે, મારાથી આકર્ષાય છે, એટલે પછી એ વધુને વધુ એને ફસાવવા માટેની જાળ બિછાવે. એ કરે જ પછી એવા કોઈ ચેડા કરે જ. એમ અહીં પણ વિસ્મૃતિ જુએ કે આ મને ભૂલી રહ્યો છે, આત્માનું વિસ્મરણ થવા માંડ્યું છે, પરમેશ્વર ભૂલાવા માંડ્યા છે, એટલે તરત પછી આગળ વધવાનું છે એ કહ્યું. પછી આવે છે, પછી કહ્યું 325માં આ રીકેપ. યથા અપકૃષ્ટમ શૈવાલમ ક્ષણમાત્રમ ન તિષ્ઠતિ. દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે પેલી શૈવાળ હોય પાણીમાં, એને આપણે આમ ખસેડી દઈએ, એ કેટલી વાર ખસેડી લે છે, જેવો હાથ છોડીએ કે તરત પાછી આવી જાય. એ પ્રકારે જેવા વિષયોમાં આકર્ષાય, પરાંગમુખમ બહિર્મુક્તા આવી કે માયા આપણને આવૃણોતી, તથા માયા જેવી પ્રાજ્ઞમ વિવેકી હોય અને છતાં શું થાય? વિસ્મૃતિ શું કરે? બહિર્મુક્તામાં માણસને ઢસડી જાય, અર્થાત સ્વરૂપ ઢંકાઈ ગયું. એ કહ્યું. હવે આગળ આ જ વસ્તુ વધારે સ્પષ્ટ કરે છે. ન પ્રમાદાદ અનર્થ અન્ય ઇતિ ઉક્તમ દૃષ્ટાંતરેણ સ્ફુટે. બીજા દ્રષ્ટાંતથી કઈ વસ્તુ વધારે સ્પષ્ટ કરી રહ્યા છે કે પ્રમાદથી વધારે કોઈ અનર્થ નથી. પ્રમાદ, સ્વરૂપનો પ્રમાદ, એનાથી વધારે કોઈ અનર્થ નથી. એ વળી બીજા એક દ્રષ્ટાંતથી સ્પષ્ટ. આ દ્રષ્ટાંત દ્વારા વધારે ને વધારે એ વસ્તુ સ્પષ્ટ કરે છે. જુઓ કે છે, લક્ષ્યચ્યુતમ ચેદ યદિ ચિત્તમીશત બહિર્મુખમ સન્નિપતે તતસ્તતઃ નિપતેસ્તતસ્તતઃ પ્રમાદતઃ પ્રચ્યુત કેલિકંદુકઃ સોપાન પંક્તૌ પતિતૌ યથા તથા. શું કહે છે? લક્ષ્યચ્યુતમ ચેદ યદિ ચિત્તમ ઈશત. જરાકવાર માટે પણ, એક ક્ષણ, ઈશત એટલે એક ક્ષણ માટે પણ ચિત્ત જો લક્ષ્ય ચૂકી જાય. ચિત્તમાં આ તો કોની વાત થાય છે કે જીવનનું ધ્યેય જેને સ્પષ્ટ છે અને એ ટાર્ગેટ કરીને, એ ફોકસ કરીને બેઠો હોય, પણ એ ઈશત એક ક્ષણ માટે પણ જો ચૂકી જવાય. ઈશત લક્ષ્ય ચ્યુતમ ચેત યદિ ચિત્તમ. ચિત્ત જો એ ભૂલી જાય, લક્ષ્ય ચૂકી જાય, તો શું થાય? બહિર્મુખમ સન્નિપતે તતસ્ત. પછી તો પડવાનું શરૂ થઈ જાય. બહિર્મુખમ, પછી બહિર્મુખતા આવી જાય અને એમાંથી એક પછી એક પતન થતું જાય. પતનનો પ્રવાહ, અને પતનનો પ્રવાહ બહુ ઝડપી હોય, ચડવાનું ધીરે ધીરે હોય, પણ પડવાનું કેવું હોય? ક્યારે પડી ગયા ને ખબર ન પડે. પડીએ ત્યારે ખબર પડે, એવો હાથ ભાંગી ગયો અને પગ ભાંગી ગયો. પડવાનું ઝડપથી થાય.
પાછું દ્રષ્ટાંત શું આપે છે? પ્રમાદતઃ પ્રચ્યુત કેલી કંદુક. જો બાળકો રમતા હોય અને ક્યાં રમે છે? માઉન્ટેન ઉપર, હિલ ઉપર રમતા હોય અને રમતા રમતા એ લોકોનું ધ્યાન ને પ્રમાદતઃ, આમ તો ઉપર રમતા હોય તો ધ્યાન, જો બોલ નીચે ગયો ને તો ગયો એટલે ધ્યાન રાખે, એટલે પડવા ના દે. પણ પછી બેધ્યાન થઈ ગયા તો શું થાય? એ બોલ ક્યાં જાય? પડે. અને પછી શું થાય? સોપાન પંક્તૌ પતિતૌ યથાત. પછી કેવો ઉપરથી ગબડ્યો બોલ, પછી ક્યાં જાય? એ સીધો ગબડતો 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 નીચે ખીણમાં જઈને પડે. એમ યથા પતિતઃ, જે રીતે બોલ આ રીતે પડી જાય પ્રમાદને કારણે, એ પ્રકારે તથા ચિત્ત જો ક્ષણ માટે પણ લક્ષ્ય ચૂકી ગયું તો શું થાય? પછી પડવાનું છે. બોલો, એટલે અહીં કેટલી બધી સાવધાનીની અપેક્ષા છે ને. ગયા વખતે આપણે કહ્યું હતું કે આ તો ખાંડાની ધાર છે, ક્ષુરસ્ય ધારા. આ માર્ગ કેવો છે? ખાંડાની ધાર જેવો છે. એટલે આપણે ગભરાવા માટે નથી કહેતા, પણ સતત વિવેક રાખવાનો કે ધ્યેય શું છે. શું હું મારા ધ્યેય તરફ વધી રહ્યો છું કે પાછળ જાઉં છું કે આગળ જાઉં છું? જીવનમાં આપણે આગળ જઈ રહ્યા છીએ કે પાછળ જઈ રહ્યા છીએ? હા, આ માટે આ કે છે, શું કે છે? ઈષદ અપી, એક થોડીક વાર પણ, થોડીક વાર એટલે અને આપણે શબ્દશઃ લેવાનો તો કે હા, શબ્દશઃ લેવાનો. બાકી તો માયાની જાળ, માયાનું આકર્ષણ છે, નામરૂપનું આકર્ષણ છે. નામરૂપને તમે એની સુંદરતાને માણો એ વસ્તુ અલગ છે, પણ એમાંથી મને કંઈક મળશે મારી, જો આ પ્રમાદ કહેવાય. પ્રમાદ કોને કહેવાય? કે મારી પાસે નથી, હું અપૂર્ણ છું, અને પૂર્ણતા ક્યાં રહેલી છે? વિષયોમાં, જગતમાં. આ માનવું એટલે પ્રમાદ. 2 અધ્યારોપ થયા. કેટલા અધ્યારોપ થયા? 2. પહેલા ક્યાં અધ્યારોપ થયો? હું કાંઈ નથી. અને બીજો અધ્યારોપ ક્યાં થયો? તમારી પાસે છે. ઘણી વાર માણસો કે અમે જયારે અમે એકદમ જ રીચ અમીર માણસ આવે, ધારો કે મુકેશ અંબાણી આવી જાય, તો એને માન આપવું એક વસ્તુ છે. હા, માન આપવું, એની સિદ્ધિઓ છે ભાઈ, માન આપો, એની વાત વાંધો નથી. પણ એની સામે એવું માનવું અમે તો કાંઈ નથી, અમે તો બિચારા બાપડા, એ વસ્તુ ખોટી છે. યુ રિસ્પેક્ટ યોર સેલ્ફ. એ મહાન છે એની ના જ નહીં, પણ એટલે હું કાંઈ નથી એવું માનવાની જરૂર નથી. તમે સેલ્ફ એસ્ટીમ કરો, તમારી જાતને પ્રમાણિકપણે જે મેળવો છો એનાથી તમે કાંઈ નથી એવું ના માનો. ભલે એ બહુ જ કરોડોપતિ છે, હું છું. સેલ્ફ રિસ્પેક્ટ. પણ અહીંયા તો કેવું છે કે હું કાંઈ નથી અને તમે બધું જ છો, એવો અર્થ થયો. આને કહેવાય પ્રમાદ. એટલે જેવી મારા વિશેની સમજને એ પ્રમાણે મારો જગત જોડીનો સંબંધ શરૂ થાય. હું એમ માનું કે હું તો એક નાનો જીવ છું. નાનો છું, જીવ એટલે નાનો છે, જીવ એટલે અપૂર્ણ. એટલે આપોઆપ, એટલે મેં જીવપણાને સત્યતા આપી. જે જીવપણું મિથ્યા છે, અધૂરપ જે મિથ્યા છે, પહેલા એને સાચી માનું અને પછી બીજું શું કરું? આપોઆપ જગત સત્ય થઈ ગયું. પછી દરેક જગતની બધી જ વસ્તુ મને પ્રોમિસ આપે, મને આશા બંધાવે કે આ તો મને આપશે, આ આપશે, આ આપશે. આ શું થયું? લક્ષ્ય ચૂકાઈ ગયું. આ લક્ષ્ય ચ્યુત થઈ ગયા. શું થયું? અનાત્મ પ્રવણમ. બહિર્મુખમ બની બહિર્મુક્તા આવી ગઈ. બહિર્મુક્તા એટલે શું? અહીંયા શબ્દ મૂક્યો, અનાત્મ પ્રવણમ. અનાત્મામાં પ્રેમ જન્મે, અનાત્મામાં રમમાણ થવાય. હા, આવું થાય. એટલે સતત અહીંયા તો શું છે? સોહમ સોહમ સોહમ. હું એ છું. એ સ્મૃતિ ક્યારેય જવી ના જોઈએ. આ બહુ સતત, આ તો શું માગી લે છે? સતત ફોકસ માગે છે. જેમ પેલું તમે મુંડકોપનિષદમાં આ દ્રષ્ટાંત આપે છે કે તમે ધનુષ અને બાણથી લક્ષ્યને ટાર્ગેટ કરીને બેઠા છો. પછી એ વખતે
કોઈક આમ બાજુથી બોલાવે કે આમ અવાજ આવે તો હવે જોયું તો શું થવાનું? ત્યાં જોવાઈ ગયું તો આ નહીં વિંધાય, આમ જોશો તોય નહીં વિંધાય, તરત જ બીજે ક્યાંક પડશે. એટલે લક્ષ્ય દૃષ્ટાંતમાંથી શું સમજવાનું છે કે લક્ષ્યને જ્યારે આપણે બરોબર એકાગ્રતાપૂર્વક ટાર્ગેટ કર્યું હોય તો પછી એ એકાગ્રતા તૂટવી ન જોઈએ, એ વિંધાઈ ન જાય ત્યાં સુધી તમે બીજે જોવાનું પોસાય નહીં. પછી તમારે યુ ડોન્ટ હેવ ટાઈમ, પછી એ બધું ના હોવું જોઈએ. ન હોવું જોઈએ અર્થાત પછી એ તમે કરી નહીં શકો. આત્મા મારું લક્ષ્ય છે, પરિપૂર્ણતા કે પરમેશ્વર એ મારા જીવનનું ધ્યેય છે. હવે આ આપણે સમજવાની કોશિશ કરતા હોય, એમાં વચ્ચે પાછા વિષયો આવી ગયા તો શું થાય? પેલામાં આપણે આગળ નીકળી જઈએ અને આમાં પાછા રહી જઈએ. એટલે જીવનમાં ઘણીવાર અનાત્મા તરફ આપણે આગળ નીકળી જતા હોઈએ છીએ, આ ક્યાંય પાછળ રહી જાય. એટલે કઈ બાજુની પ્રગતિ છે એ સમજવું જેની જરૂર છે. આપણે પ્રગતિ તો કરીએ છીએ પણ કઈ બાજુની પ્રગતિ છે, કઈ દિશાની પ્રગતિ છે એ અહીંયા કહે છે. એટલે ભગવાન ભાષ્યકાર ભજગોવિંદમાં સરસ વાત કરી કે સતત એક સાધકના જીવનમાં શું હોવું જોઈએ? યુક્તતા, બેલેન્સ, 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 શિસ્ત, 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 નિયમ. નિયમ એટલે શું? સાધના માટેના જે નિયમો કર્યા હોય, આટલું શ્રવણ કરીશ, આટલું મનન કરીશ, જુદી જુદી રીતે મારા મનને હું આ એક ધ્યેય ઉપર રોકી રાખીશ. એકને એક વસ્તુમાં કંટાળો આવે, સતત જ આખો દિવસ શ્રવણ કરી શકતા હોય તો શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ તો જો હું ધ્યાન કરી શકું. પણ આ બધું હંમેશા સતત કરતા જ આપણે ન કરી શકીએ. તો એવું કરીએ કે બધામાં ખરેખર ધ્યેય તો ઈશ્વર જ હોય. એટલે ભાષ્યકાર કહે છે પ્રાણાયામમ પ્રત્યાહારમ, સતત પ્રાણાયામ કરો. પ્રાણાયામ એટલે બીજું કશું નહીં. પ્રાણાયામ એટલે મનને નિયમનમાં રાખવાનો પ્રયત્ન. પ્રત્યાહાર, વિષયોમાં ઇન્દ્રિયો આપણી જાય નહીં, પણ ક્યાં જાય? એના પોતાના સ્થાનમાં. પછી શું કહે છે ત્યાં? જાપ્ય સમેત સમાધિ વિધાનમ. પ્રાણાયામમ પ્રત્યાહારમ જપ, જપ સમાધિ, જપ સહિતની સમાધિ, એવું ત્યાં કે જાપ્ય સમેત સમાધિ, જપ સહિતની સમાધિ. સતત ઈશ્વરનું નામ. જ્યારે આપણને આ કરવું એ શ્રેષ્ઠ છે, સતત આત્માનું ચિંતન, પણ એ હંમેશા આપણા મનની એવી શક્તિ નથી હોતી. આત્માના ચિંતનમાં કંટાળો આવે, ન થઈ શકે હંમેશા. જો તો શું કરવાનું? જપ. જપ શું છે? જપમાં એનો અર્થ એવો થાય કે જપથી, પ્રત્યેક જપથી આપણા પાપનો નાશ થાય છે. ભગવાનના જપથી નામ સ્મરણથી આપણા ધીમે ધીમે પાપનો ક્ષય થાય છે. અને જેમ પાપનો ક્ષય થતો જાય એમ એમ અવરોધો જતા જાય. અવરોધો જ વચ્ચે ઉભા છે ને, દુરિત આપણા જૂના કર્મો અત્યારે આપણા માર્ગમાં વચ્ચે આવીને ઉભા હોય તો એને કોનાથી દૂર કરવા? તો કે ઈશ્વરનું નામ. ઈશ્વરનું નામ કે છે ને, શ્લોક તો મને યાદ નથી આવતો, પણ ભગવાનનું એક એક નામ, પ્રત્યેક નામ કરોડો અશ્વમેઘ ના યજ્ઞ કરતા વધારે ફળ આપનારું હોય છે. બોલો, એટલે આવું કરવાનું. અને કેવી રીતે કરવાનું? નિત્ય વિવેક. પછી જ્યારે મન ફ્રેશ હોય, બુદ્ધિ એકદમ સતેજ હોય, ત્યારે શું કરવાનું? નિત્ય અનિત્ય વિવેક વિચાર. આ કરવાનું. આ એક જ ધ્યેય. ઘણા લોકો બહુ સરસ રીતે એમનું રૂટીન આખું સેટ કરી દેતા હોય છે. ઘણા બહુ હું જોઉં છું, ઘણા લોકો કહે કે બસ હવે તો મેં આ એવું સેટ કરી દીધું છે ને એ પ્રમાણે જ મારું બધું આગળ વધે. આટલા વાગે ઉઠી જાઉં, નાહી ધોઈને પૂજા પાઠ કરું કે ધ્યાન કરું, પછી જરા નાસ્તો કરી લો, પછી પાછું હું તો મારા રૂમમાં જ આવી જાઉં, જરા મસ્ત છાપા જોવું ના જો, અને છાપા તો બપોરે જો, સવારે નહીં. પછી પૂજા કરું, પછી અભ્યાસ કરું, મનન કરું, પછી માળા કરવું. કેટલી માળા કરતા હોય, આ બધું એવું સરસ. સાંજે પછી જરાક વોક લઈ આવો, ગપ્પા ગપ્પી, આ બધાને મારા જીવનમાં હવે સ્થાન. મારું તો આ જ સેટ થઈ ગયું છે.
અને મેં કહી દીધું છે કે મારે તમારે મને કશામાં લગ્ન બગનમાં બોલાવો નહીં, હું કશામાં આવીશ નહીં. છોકરાને દીકરા દીકરીઓને બધું સોંપી, દીકરો વહુને બધું સોંપી દીધું છે. અમે હવે કશામાં પડતા નથી. બસ એ શું બતાવે છે? લક્ષ્ય પ્રત્યે સમાનતા. હા, આપણી ફરજ હોય ત્યાં સુધી આપણે કરતા હોય, પણ ફરજ એ ઈશ્વરને સમર્પિત કરવાની. તો શું થઈ જાય? એ પણ ઈશ્વરનું પૂજા બની જાય. આને કહેવાય કે આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આખું રૂટીન વ્યવસ્થિત સેટ. પછી એમાં ગાબડા ના પડે મોટા મોટા, એમાં મોટા મોટા અવરોધો નહીં લાવવા દેવાના. હા, કારણ કે એ જો થયું તો અહીંયા પાછું પ્રમાદ આવી ગયો. શું આવી ગયું? પ્રમાદ. જ્યાં જાઓ ત્યાં આ કરવાનું. જ્યાં બધી આપણે ફરવા જવાની જરૂર નથી. જ્યાં જઈએ ત્યાં આપણે આમાં જ કેન્દ્રિત રહેવાનું. એટલે ઘણા લોકો કહેતા હોય છે કે અમે અમેરિકા જઈએ ત્યાં બી આ જ કરીએ. ત્યાં તમને ઘરમાં બેસાડી દઈએ કે રાખો અમારા છોકરાઓને. પણ પછી આ કરવાનું, એ કરતા કરતા સાથે સાથે આ કામ કરવાનું, આ જ કામ કરવાનું મુખ્ય. ત્યાં તો એક આજનું પ્રેક્ટિકલ વેદાંતને પ્રેક્ટિકલ કેમ બનાવવું? આપણે પ્રેક્ટિકલ બનાવતા આવડવું જોઈએ. પછી નહીં તો એ નહીં, પ્રેક્ટિકાલિટી આમાં છે કે જે જીવન મને મળ્યું છે, જે સંજોગો મને પ્રાપ્ત થાય છે. અત્યારે આપણે ક્યાં વનમાં જવાના હતા? પહેલાના જમાના તો વાનપ્રસ્થ એટલે નીકળી જાય જંગલમાં જઈ. આજે તો એવું શક્ય નથી. એવું હોય તો સારું કે તમે ત્યાં એક મકાન લઈ રાખ્યું હોય અને પછી આ કરો. હવે એવું બહુ પ્રેક્ટિકલ રહ્યું નથી. તો જ્યાં છીએ ત્યાં આવી રીતે લક્ષ્યને વળગેલા રહેવાનું. એ કર્યું, કારણ કે એ જેવું ખસ્યા તો એમ ના માનવું કે ના પાછા આવી જઈશું. અઘરું છે, એ બધું બહુ અઘરું છે. હા, એક વખત. અને જેમ જેમ આપણી ઉંમર થતી જાય એમ આપણી શક્તિ ઓછી થતી જાય. આ સ્વીકારવાનું, આ એક વાસ્તવિકતા છે. પ્રાણ નબળા પડતા જાય, પહેલા જેવી સંકલ્પ શક્તિ ન રહે, ઇન્દ્રિયોની શક્તિ ન રહે, શરીર એટલું કામ ના આપે, આ બધું હોય ને. એટલે ત્યારે વધારે સતેજ રહેવું પડે. એટલે એ અહીંયા કહે છે, શું કહે છે કે નહીં તો શું થાય? તો કે પ્રચ્યુતે કેલી કંદુક સોપાન પંક્તો પતિત. જો નહીતર આ ન રહે, ઇન્દ્રિયોમાં વિષયોમાં આપણે પાછા એટલા અટવાઈ જઈએ તો શું થાય? જેમ પેલો બોલ પડે, ગબડે, પછી ક્યાંય વચ્ચે ઉભો ના રહે. ઉપર આવવું અઘરું છે. ચડવું 2 પગથિયા ચડે ને આપી જઈએ. પણ પડવામાં કોઈ વાર નથી લાગતી. માણસ પડે એટલે સીધો ધબ. ડાઉનવર્ડ પ્રોસેસ એની જાતે થાય, અપવર્ડ પ્રોસેસ આપણે કરવાનું. ચડવાનું કામ જાતે મહેનત માંગતું હોય છે. અને થોડું ઘણું તો કરી લીધું હોય તો પછી પડવું પોસાય જ નહીં. કેટલી મહેનત કરી, બધી એડે નહીં જવા દેવાની. આ જન્મમાં આટલી બધી મહેનત કરી, બધું પાછું ઝીરો નહીં કરી દેવાનું. એટલે અહીંયા કહે છે કે શું? બહિર્મુક્તા કે પ્રમાદને સ્થાન હોવું જોઈએ નહીં. એટલે ત્યાં કહ્યું કે કુર્વવધાનમ મહદવધાનમ. જીવનમાં તું એકદમ કાળજીપૂર્વક, શંકરાચાર્યજી મહારાજ કહે છે, કુર્વવધાનમ મહદવધાનમ. જ્યાં પ્રાણાયામ, પ્રત્યાહાર, શ્રવણ, મનન, નિધિધ્યાસન, સમાધિ, જપ, આ બધું કાળજીપૂર્વક કર, ખૂબ ખૂબ કાળજીપૂર્વક કર. એવી ત્યાં પણ સલાહ આપે છે. હજી પણ અહીં આગળ પાછા કહે છે, જો પ્રમાદસ્ય મૃત્યુત્વમ સુષ્ઠુ ઉપપાદયતી. હવે શું કરે છે? 2 શ્લોકમાં વળી પાછું પ્રમાદ એટલે મૃત્યુ એ બહુ સરસ રીતે સમજાવે છે. પ્રમાદ એટલે જ મૃત્યુ. આ કોની સનત સુજાતાજીએ કહ્યું છે? દુર્યોધનને. અરે દુર્યોધન શું, આપણા કોણ? ધૃતરાષ્ટ્ર. સનત સુજાતે જે ધૃતરાષ્ટ્રને કહ્યું છે એ જ વસ્તુને લંબાવે છે, મીન્સ એ જ સમજાવે છે. પ્રમાદ એ જ મૃત્યુ, બીજું કોઈ મૃત્યુ નથી. સાધક માટે મૃત્યુ કયું? પ્રમાદ. પેલું મૃત્યુ નહીં, પણ પ્રમાદ જ મૃત્યુ. પ્રમાદ એટલે જે કરવાનું છે એ ન કરવું.
જે ધ્યેયને વળગી ન રહેવું એ જ પ્રમાદ. હા, એટલે અહીં પાછા ભગવદ્ ગીતાના જે આપણે પેલા બીજા અધ્યાયનો પતનની આખી સીડી બતાવે છે ને, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोहः सम्मोहात् સ્મૃતિભ્રંશઃ સ્મૃતિભ્રંશાત વિનશ્યતિ. આખી પતનની સીડી એ જ અહીંયા જુદા શબ્દોમાં એ જ પતનની સીડી બતાવે છે. ભાઈ તમે આવી પેસિમિસ્ટિક વાતો કેમ કરો છો? પ્રશ્ન થાય કે આવી પેસિમિસ્ટિક એટલે હવે નિરુત્સાહ કરનારી વાતો કેમ? પણ એ તો ભાઈ ડેન્જર ઝોન બતાવવા તો જોઈએ ને. ડેન્જર ક્યાં ભયસ્થાન રહેલા છે સાધકના જીવનમાં એ બતાવવા પડે. એટલા માટે ભાષ્યકાર આખું ફરી એનું એ જ રિપીટ કરે છે. ગીતાનું જે છે ને, ગીતાના શ્લોકમાં જે આવે છે, કારણ કે ભગવાન એ જ વસ્તુ ફરી આપણને જુદા શબ્દોમાં કહે છે. જુઓ, બે શ્લોક આપણે સાથે વાંચીશું, 327 અને 328 સાથે વાંચીશું. સાથે એટલે એ બે શ્લોક હું સાથે લઈ લઉં છું. વિષયેષ્વાવિષચ્ચેતઃ સંકલ્પયતિ તદ્ગુણાન સમ્યક સંકલ્પનાત કામઃ કામાત પુંસઃ પ્રવર્તનમ તતસ્વરૂપ વિભ્રંશઃ વિભ્રષ્ટસ્તુ પતત્યતઃ પતિતસ્ય વિનાનાશમ પુનર્નારોહયિષ્યતે સંકલ્પં વર્જયેત તસ્માत् સર્વાનર્થસ્ય કારણમ અપથ્યાનિ હિ વસ્તુની. નથી તમારામાં? તમારે કોઈ નામ નથી? કેમ નથી? છે એ તો અચ્છા, એ તમારી પર ટીકાની બુક છે. અચ્છા, છે ખરું? ચલો, હું છેલ્લી લાઈન છે, હું એકલી વાંચું છું. અપથ્યાનિ વસ્તુની વ્યાધિગ્રસ્તો યથોત્સૃજેત. સરસ લાઈન છે. શું કહે છે? જુઓ, એક પછી એક પદના સ્ટેપ બતાવે છે. શું કહે છે? વિષયેષુ આવિષ્ટ ચેતઃ, વિષયોમાં ગયેલું મન, વિષયોમાં આકૃષ્ટ થઈ ગયેલું મન. ચેતઃ, પ્રમાદને કારણે વિષયોમાં મન ભટક્યું અને ત્યાં રોકાઈ ગયું. રોકાઈ જવું એટલે શું? જો જગતનું જોવું, એની સાથે વ્યવહાર કરવો, એ કઈ પતન નથી. પણ જ્યારે શું થાય, પતનની શરૂઆતનો બિગિનિંગ કેવી રીતે થતી હોય છે? તો કેવી રીતે કે છે કે વિષયોને જોઈએ એકવાર, બીજી વાર, ત્રીજી વાર, અને પછી ચિત્ત એનો વિચાર કરવા માંડે. કઈ રીતે વિચાર કરવા માંડે? તો કે છે, જુઓ, સંકલ્પયતિ તદ્ગુણાન, તદ્ગુણાન સંકલ્પયતિ, એમાં રહેલા ગુણ એ ગમવા માંડે. એ ગમવા માંડ્યું ને એટલે પછી મનમાંથી જવાનું નહીં. ગુણ ગમવા માંડે. ગુણ ગમવા માંડે એટલે એનામાં એ જે લાક્ષણિકતાઓ હોય, કોઈ એક વિષયની લાક્ષણિકતાઓનો તમે વિચાર કરો. અને કઈ રીતે વિચાર કરો? જો આ મને મળી જાય તો બસ મજા જ મજા. આનાથી આટલા પૈસા મળી જાય, અથવા તો હું આ જગ્યાએ ઘર બંધાવી દઉં, અથવા આ વસ્તુ લઈ લઉં, કે કંઈ પણ, તો પછી મને આટલો નફો થશે, આટલો લાભ થશે, આટલી કીર્તિ મળશે, આટલી કમ્ફર્ટ મળશે, બસ આવું ચાલે. તદ્ગુણાન સંકલ્પયતિ, એ વિષયના ગુણનું મનમાં વિચાર થાય. જેમ ત્યાં આપણને કહ્યું ને કે સીતાજીએ પેલા મારીચને જોયો,
મારીશ નહીં પણ હરણ જોયું, અને હરણે એટલું સરસ રૂપ લીધું આને કારણે જ. કેવું એકદમ ગોલ્ડન, એકદમ સોનેરી, શુદ્ધ ચળકતું એનું શરીર હતું. એટલે બિચારી માતા ફસાઈ ગયા. એકવાર ગયું તો આમ જોયું, બીજી વાર એને કહ્યું તું રાવણે કે તારે આ જ કામ કરવાનું છે. અને તો બધા રાક્ષસો એમને આવડતું હતું આ બધું. એની સામે આવે ને ડાન્સ કરે ને આમ ને તેમ ને બધું એને આકર્ષિત, અને એનો વિચાર થવા માંડ્યો કે આ તો કેટલું સરસ, આ જો મારી જોડે લઈ જાઉં. હવે ટાઈમ પૂરો થવા આવે તો એમના વનવાસનો માત્ર 1 જ વર્ષ બાકી હતું. તો જઈશ, બધાને બતાવીશ, મારું પાડીશ, અથવા તો એમાંથી વસ્ત્ર બનાવે, એટલું સરસ હતું. બસ પછી એમાંથી શું શું થઈ શકે જોયું. પછી આગળ વધ્યો વિચારની લાઈન, આમાંથી શું શું લાભ, શું શું થઈ શકે. અર્થાત આનાથી હું મારામાં કેટલો વધારો કરીશ. હવે વધારો ક્યારે શક્ય હોય? જ્યારે હું ખાલી હોઉં ત્યારે જ વધારો થાય ને. જો આ છે, આમ કરું, પછી આમ કરું, પછી આમ કરું. મારામાં આપણે એનાથી વધીએ, એનાથી વધારે ને વધારે વૃદ્ધિ પામવાની ઈચ્છા કરીએ. વૃદ્ધિ ક્યારે શક્ય છે? વૃદ્ધિની જગ્યા તો હોવી જોઈએ ને. આપણામાં અધૂરપ હોય ત્યારે એમ થાય કે હા હવે આમ કરીએ. બાકી કોઈ કે ચાલો ને તો કે નથી, પણ શેના માટે? ચાલો ત્યાં હવે બિઝનેસ કરો, બહુ જ બધી બહુ સારી માર્કેટ છે. તો યંગ માણસ હોય તો એને એમ થાય હા, કારણ કે એને હજી જીવનમાં આગળ વધવાનું છે, કમાવાનું છે, સ્વાભાવિક છે. એને તરત એમ થાય કે હા ભાઈ આ છોડીને કેનેડા જાઓ, અથવા ત્યાં વધારે પ્રોસ્પેક્ટ્સ માર્કેટના મારા આગળ વધવાના. હવે આ 80 વર્ષના ને આવું કે ભાઈ ચાલો તમે હવે ત્યાં બહુ સરસ પ્રોસ્પેક્ટ છે, તમે ત્યાં શરૂ કરો. તો શું થાય? એ ક્યારે એ જવાની એની તૈયારી ક્યારે હોય? એને હજી પણ કમાવું હોય, હજી પણ એને મોટા બનવું હોય, હજી પણ એ અધૂરપ હોય. એને કંઈ ખોટું નથી, પણ એ ક્યારે શક્ય બને કે અંદર હજી એમ છે કે પૈસાથી વધુ. હવે તમારે સમય કેટલો છે આપણને કંઈ ખબર નથી. હવે તમે શું કરવાને એમાં લોભાવ છો. એ ક્યારે થાય? હજી લાલચ છે, હજી લોભ છે, હજી એમ છે કે હજી તો મારું જીવન ચાલવાનું ચાલે. આપણે તો આશીર્વાદ આપે કે ચાલે, પણ હવે આ બધું યોગ્ય નથી. પણ એકવાર આવું કીધું, કોઈકે કીધું ત્યાં બહુ સારી માર્કેટ છે, એટલે વિચારવા માંડે હા કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યાં કરવું, કઈ રીતે વેપારીઓને બોલા, આ બધું ચાલે. આ ગુણોનું ચિંતન, આમાં માયાનું ચિંતન, ઈશ્વરનું ચિંતન બાજુમાં, અને કોણનું ચિંતન થાય? માયા આમ જ પ્રવેશ્યો, માયા આમ પ્રવેશી જાય. ક્યાંકથી છીંડું જુએ એટલે અંદર એટલે બકરી ને કૂતરા ને બધું અંદર આમ આવી જ જાય. એક જરાક ફેન્સિંગ તૂટી ગઈ ને તો એને ખબર પડી જાય, ત્યાંથી એન્ટર થાય. અને એન્ટર થાય પછી એ આવે, પછી એનું ગલુડિયું આવે, પછી એનું બધું બધા અંદર આવે, આમ ત્યાંથી જાય જ નહીં. અત્યારે આશ્રમમાં આવી ગયા છે 3-4 આવા, અને એને કેટલાય ગલુડિયા છે. આ બધા ઘર કરી ગયા ત્યાં, ગમે એટલા ગાળો નીકળતા જ નથી. હવે એને કાઢવા કેવી રીતે? કારણ કે પેલું ફેન્સિંગ તૂટી ગઈ છે. આવું છે. એટલે કે છે બસ પછી એના ગુણોનું ચિંતન થાય, કેટલું સરસ છે. અને પછી શું થયું? ત્યાંથી અટક્યું નહીં. નેક્સ્ટ સ્ટેપ, પહેલું સ્ટેપ કયું? ચિત્ત ત્યાં ગયું અને રાગપૂર્વક ચિંતન થયું. રાગપૂર્વક, રાગપૂર્વક ચિંતન. એક વ્યક્તિ ગમી ગઈ, હા આ યોગ્ય છે, મારા જીવનમાં બરોબર સેટ થઈ જશે, આની સાથે હું મારું લાઈફ કાઢવા માંગુ. બસ પછી કેટલો સરસ દેખાવ, કેટલું આમ, કેટલું ભણતર, કેટલું આ ચાલે. પછી સંકલ્પયતિ તદ ગુણાન, ગુણોનું ચિંતન. હવે એ તો એક યંગ હોય ને એનો બરોબર, પણ આ તો હું દ્રષ્ટાંત માટે કહું છું. એ વસ્તુ જ્યાં જે ઉંમરે જે હોય એ બરોબર છે, પણ એ ગુણોનું ચિંતન આ બધું કોને કહેવામાં આવે છે? સાધકને. પેલી સામાન્ય વ્યક્તિને એને બધું કરવાનું છે એ બરોબર છે, પણ આ કોના માટે છે? સાધક. તો કે સંકલ્પયતિ
તદ ગુણાન, એ ગુણોનું ચિંતન બસ હવે શરૂ થયું. શું થયું? એ ગુણોના ચિંતનમાંથી સમ્યક સંકલ્પનાત કામ. હવે થર્ડ સ્ટેપ, હવે ત્રીજો સ્ટેપ આવ્યો. શું આવ્યો? એમાંથી ઈચ્છા. હવે ઈચ્છા જોર કરે છે. ગુણોનું ચિંતન થયું, ત્યાં અટકતું નથી. રાગપૂર્વક ચિંતન થાય એટલે ઈચ્છા જન્મે ને જન્મે. રાગપૂર્વક, રાગપૂર્વક ચિંતન થવું જોઈએ કે ત્યાં જવાથી આટલું થાય એટલે તરત શું થાય? મારે જવું જ છે. કામ એટલે તે શું ઈચ્છા જાયતે. જેમ સીતાજીએ તરત કીધું ને, રામચંદ્રજીને કીધું મને આ લાવી આપો. તમે મને તમે મારા માટે કઈ લીધું જ નથી અત્યાર સુધી. કહી દીધું તમે મારા માટે કઈ અત્યાર સુધી લીધું. બોલો આટલું બધું હતું પણ શું કે છે કે માને કઈ તમે આમ. કારણ કે રામચંદ્રજી આની ઈચ્છા બધી કે આ છે બહુ સરસ પણ કે આ કઈ લેવાય, આપણે ના પાડવા બધી આર્ગ્યુમેન્ટ ચાલે. એટલે કે છે તમે મને અત્યાર સુધી આપ્યું છે શું? એટલે પછી રામચંદ્રજી વાત તો સાચી છે, 14 વર્ષથી અહીંયા છીએ, આ હાર્ડ લાઈફ જીવી રહ્યા છીએ. એટલે કામ જાયતે, સંકલ્પના કામ. હવે ઈચ્છા જોર પગ. હવે છે ને એની સ્ટ્રેન્થ વધી રહી છે. ત્યારે માત્ર જોયું ત્યારે એવી સ્ટ્રેન્થ નહોતી, અને ત્યારે સ્ટ્રેન્થ ના હોય ને, વિષયને જોયો બસ એનાથી કંઈ થતું નથી. પણ ફરી જોયો અને પછી સેકન્ડ સ્ટેપ શું થયું? એના ગુણોનું ચિંતન રાગપૂર્વક. આ સેકન્ડ સ્ટેપ, ત્યારથી ખલા. અને હવે થર્ડ સ્ટેપે જોર પકડે છે. શું? ઈચ્છા. કઈ ઈચ્છા? આઈ વોન્ટ ઇટ. મારે જોઈએ, લાવી આપો. આ વોશિંગ મશીન લાવી જ આપો, અથવા અવન લાવી જ આપો. પેલો આવે ને, પેલા લોકો આવે છે ને ડેમોન્સ્ટ્રેટ પેલું લઈને માર્કેટિંગ કરવા આવે ને, એટલે આપણને એવી ભાષામાં વાત કરે કે આ તો આમ થશે ને 2 મિનિટમાં તમારે ધોવાઈ જાય ને સુકાઈ જાય ને ઇસ્ત્રી થઈ જાય તો કેટલું કે શું નહીં થાય તો શું? એ બધી આપણને એ વાત ના કરે. બગડશે તો શું થશે એ વાત ના કરે. નાખો ને થઈ જાય, સુકાઈ જાય. ચોમાસામાં તો એટલું સારું પડે, આમ થાય તેમ થાય. તમે ઓફિસે જાઓ ને તમારે કઈ કરવું જ ના પડે. એટલું કે એટલે પેલી બોળવાઈ જાય. તો દ્રષ્ટાંતમાં પછી શું કે મને લાવી આપો, મારે લાવવું જ લાવ. તો કે ક્યાં પૈસા ક્યાં છે? આ છે 25,000 લાવવું કેવી રીતે? તું તો કહી દે કે લાવી દો. જે કરવું એ કરો, પણ મારે જોઈએ. કામ. જોયું? હવે મન બીજું કોઈ આર્ગ્યુમેન્ટ સાંભળવા તૈયાર રહેતું જોઈએ જ. જેમ સીતાજીએ પગ નીચે મૂક્યો, એસર્ટેડ, મારે જોઈએ જ. બિચારા રામને દોડાવ્યા, રામજીને એની પાછળ દોડાવ્યા. આવા રામે બધું ચાલે છે ને આપણું, એ કહી શક્યા છે સીતા નહીં એટલે નહીં મળે, પણ માન્યા જ નહીં ને, દોડાવ્યા એની પાછળ. પછી શું થાય છે? કામાત પુંસઃ પ્રવર્તનમ. ફોર્થ સ્ટેપ શું થયો? ઈચ્છામાંથી શું થાય? પ્રવર્તનમ એટલે એને પ્રાપ્ત કરવાનું કર્મ કરાવડાવે. તત્ સંપાદને યત્ન. એ ટીકાકાર કે શું છે? એને પ્રાપ્ત કરવાનો યત્ન. પછી જે દિવસ રાત એક કરવા પડે. સારું, મારે જોઈએ જ છીએ એટલે પછી તમે ઓવરટાઈમ કરવો હોય તો ઓવરટાઈમ કરો, જે લોન લેવી હોય તો લોન લો, જે કરવું એ કરો, પણ મારે જોઈએ. જે છોકરાઓ ડિમાન્ડ કરે છે ને, મારે સ્કૂટર જોઈએ, મારે ફલાણું મોબાઈલ જોઈએ એટલે જો બિચારા બાપા આવી ઈચ્છાઓ પૂરી કરવી જ પડે. કારણ કે દરરોજ ડિમાન્ડ, મારે પેલા બ્રાન્ડેડ કપડા. અચ્છા, બ્રાન્ડેડ. આ લોકોને સાદું કઈ ગમતું નથી. આવી બધી ઈચ્છાઓ પૂરી કરી કઈ સરળ નથી. પણ પછી શું કરે બિચારા? ઓવરટાઈમ કરે, રાતના કામ કરે, બપોરે કામ કરે, ટ્યુશન કરે, ફલાણું કરે, કેટલું કરવું પડે. તત્ સંપાદને યત્ન. ત્યાર પછી શું થાય? હવે તો બાજી હાથમાંથી લગભગ ગઈ છે. હવે આપણા કાબુમાં કઈ રહ્યું નથી. જેમ રામજીને દોડવું પડ્યું,
ત્યાંય અટક્યું નહીં. એમણે કઈ લક્ષ્મણ તું ધ્યાન રાખજો, હું જાઉં છું. તો હવે રાવણનું તો પછી જોયું, માયાનું બધું, માયાની આખો જાળ બિછાવેલી જ હોય છે. રાવણ આવી ગયો છે એટલે એને પેલા મારીચે બૂમ પડાવી કે હે લક્ષ્મણ, હે સીતે, એવી બૂમ પાડી મરતા મરતા. એટલે તરત જ સીતાજીએ કહ્યું કે જાઓ, તમારા ભાઈ તકલીફમાં છે, જાઓ તમે. લક્ષ્મણજી માનતા નથી કે આ જગતમાં ક્યાંય કોઈ મારા ભાઈને અડી શકે એમ પણ નથી. આ બધી માયા છે, આ રાક્ષસોનું સામ્રાજ્ય છે, તમે ચિંતા કરો જ નહીં માં. કોણ સાંભળે? હવે સાંભળે કોણ? શું કહ્યું? તતઃ સ્વરૂપ વિભ્રંશ. હવે સ્વરૂપથી નાશ થયો, બોલાઈ ગયું કમ્પ્લીટલી. પેલાના સકંજામાં છે સીતાજી. વિવેક ગયો. લક્ષ્મણજીને બી એવું કીધું કે જવું જ પડ્યું. હવે તો સાવ એકલા પડી ગયા. વિવેક જાય એટલે માણસ એકલું પડી જાય. વિવેક વગર માણસનો બધો આધાર જતો રહ્યો. પછી માણસ છે તોય નથી, એવું છે. છે તો પણ નથી. એકવાર વિવેક, એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં શું કહે છે કે આ દારૂ બારૂ નહીં પીવાનો, જે મગજને ભ્રમિત કરી દે, મગજ કામ આપણું ના કરે. આ એડિક્શનો નીચે તો પાપ ગણાય છે. આ મદિરા, પાન વગેરે બધું પાપ ગણાય છે. કેમ? કારણ કે એનાથી તમારી આ બુદ્ધિ રહેતી નથી, અને બુદ્ધિ ના રહે સારથીના સ્થાને, પછી જીવનમાં કઈ રહેતું જ નથી. પછી પતન બહુ સરળ છે. આ ટ્રકવાળા પીને પછી ચલાવતા હોય, પછી આપણને ખબર નથી કે આનું શું થશે. હે ને? એવું હોય છે ને. એટલે આપણે ચા પીવડાવીને જગાડવાનો. જો રાત્રે ડ્રાઇવિંગ કરતા હોય તો વાતો કરવાની, જગાડવાનો. કેમ? જેથી કરીને ભાઈ ચલાવે બરોબર. એમ જાગતા રહેવું પડે. જાગતે રહો. એ અહીંયા કે છે કે તતઃ સ્વરૂપ વિભ્રંશ. પછી શું થાય? વિભ્રષ્ટસ્તુ પતતી અધઃ. અને જે આવી રીતે પડ્યો એને શું છે? સ્વરૂપા પ્રચ્યુતિ. વિભ્રષ્ટસ્તુ અધઃ અનાત્મસુ કોશેષુ. શું કે છે અહીંયા? શું થાય? એક પછી એક અનાત્માના નીચલા કોષમાં તમે પડતા જાઓ. ધીમે ધીમે માણસનું સૌથી શ્રેષ્ઠ અંગ છે મસ્તક, બુદ્ધિ. ત્યાં એના દ્વારા આપણે સતત જીવનનું જે ધ્યેય, પરમ ઉત્કૃષ્ટ ધ્યેય છે સોહમ, એમાં રહેવાનું છે. એના બદલે પછી અનાત્માના એક પછી એક નીચા લેવલમાં માણસ તદ્વારા દૂર દૂરેશુ વિષયેશુ પતતી. એમાંથી વિષયો જે અત્યંત આત્માથી દૂર છે એમાં માણસ પડતો જાય. ક્યાંથી ક્યાં બ્રહ્મ અને ક્યાં વિષય. આ બંને વચ્ચે કોઈ કનેક્શન નથી. એક સત્ય, બીજું મિથ્યા. પણ એ હદે માણસ જતો રહે. એવું થાય. પતિતસ્ય અતિ દૂરમ નીતસ્ય. પછી શું થાય? પતિતસ્ય વિના નાશમ પુનઃ ન આરોહ. અહીંયા એક જરા બહુ એકદમ કડક વાત કરે છે ભાષ્યકાર કે આવી પરિસ્થિતિ આવે પછી આનો નાશ સિવાય કોઈ રસ્તો જ નથી. નાશ થઈને જ રહેશે. બલબલાનું એવું થતું હોય છે. હિરણ્યકશિપુ હોય કે રાવણ હોય કે દુર્યોધન હોય કે આ બધા, આ લોકોને જીવનમાં કઈ તક નહોતી મળી. તમે આમ વિચારો તો જીવનમાં કઈ તક આ લોકોને પ્રાપ્ત નહોતી થઈ. બધી શ્રેષ્ઠ તક જે અર્જુનને શિક્ષણ મળ્યું એ દુર્યોધનને મળ્યું. રાવણને પાસે શું નહોતું? કેટલો પંડિત હતો. બ્રાહ્મણ કુળમાં અગસ્ત્ય ઋષિના કુટુંબમાં એ જન્મેલો છે. અરે અગસ્ત્ય નહીં, પુલસ્ત્ય ઋષિના કુટુંબમાં રાવણ જન્મેલો છે. અને કેટલી એની સંકલ્પ શક્તિ. તમે વિચાર કરો, એ કેટલો બળવાન બુદ્ધિમાન પુરુષ હતો, કલ્પના બહારનો. અને છતાં શું થાય? પતન સિવાય એનો પછી કોઈ રસ્તો જ નહોતો. બહાર આવી શકે એમ હતો જ નહીં. આ વાત કરે છે. શું કે છે? સ્વરૂપ અદર્શનમ એવ નાશ. પછી શું થાય કે સ્વરૂપ તો ક્યાંય પાછળ રહી જાય. એમાં પછી પાછા ફરવાનું મુશ્કેલ છે. પછી બહુ એટલા માટે એવું થયું ના હોય ને ત્યાં સુધી જ આપણે
બાજી સાચવી લેવાની. એટલે ભગવાને કહ્યું, શું કહ્યું? છેક સુધી એકની એક વાત કરે છે. ત્રીજા અધ્યાયમાં કહ્યું કામ એશ ક્રોધ એશ, એ કહ્યું. અર્જુને પૂછ્યું ને કે તમે મને વૈરીને પોઈન્ટ કરીને કહી દો તો હું એની સાથે કામ કરું. અર્જુન તો એ એકદમ જ તમે બતાવો એ શત્રુને હું ભગાવી દઉં, એનામાં એ લડવાની શક્તિ છે. એટલે ભગવાન કે સારું, તાર જાણવું જ છે ને તો જાણી લે. કામ અને ક્રોધ આ તારા મુખ્ય શત્રુ. તો કે એન્ટર ક્યાંથી થાય છે, ક્યાંથી એનો આવવાનું અંદર ક્યાંથી છે એ કહી દો. એટલે કે છે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન ઉચ્યતે. આ કામ અને ક્રોધ ટૂંકમાં આ વસ્તુ આવે છે ક્યાંથી? તો કે ઇન્દ્રિયોમાં. ઇન્દ્રિયો દ્વારા એ ઘૂસે. ટૂંકમાં ઇન્દ્રિયો રાગપૂર્વક જ્યારે વિષયોને સાથે સંપર્ક કરે, એનો વ્યવહાર રાગપૂર્વક થાય તો ત્યાંથી કામ અંદર આવી રહ્યો છે. આપણને ધ્યાન ના રહે, પણ આપણને કે એમાં શું કરતા કરતા બધું અંદર બધું એન્ટર થઈ ગયું છે. એટલે ભગવાને કહ્યું તસ્માત ત્વમ ઇન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ. અહીંયા ત્યાંથી જ અટકાવી દે. ત્યાંથી તું એને ક્યાંથી અટકાવી દે? ઇન્દ્રિયોના સ્તરે જ અટકાવી દે. ત્યાંથી તને ભોળવીને ઘૂસી જશે. પેલા અમુક એવા હોય ને ચોર લોકો, એવી ભાષા વાપરે, એવા વેશમાં આવે કે પેલી ગૃહિણીને કઈ ખબર જ ના પડે. એવું ઘણી વાર બનતું હોય છે. એ મેં એક બે વખત સાંભળ્યું કે છે કે આ તમારા સોના ને શાઇન આપીએ, ધોઈ આપીએ ને એવી રીતે તો એકદમ શાઇનિંગ થઈ જશે. એટલે પેલે મૂર્ખીએ આપ્યું, એને સમજ ના પડી, આપ્યું તો એને પિત્તળ જેવા કરી નાખ્યું. ટૂંકમાં બધું સોનું એવું લિક્વિડથી ધોયું ને કે બધું સોનું જતું રહ્યું. ભલભલામાં ફસાઈ જાય. હા, એ ક્યારે તમે એને પેલા અંદર આવવા દો, એને ડોલમાં એને અંદર જ નહીં આવવા દેવાનું. એ કે આવું કરવું છે તો કે જોઈતું જ નથી ભાઈ, તું રવાના જ થા, જોતું જ નથી મારે. એ ભગવાન પાપમાનમ પ્રજહી હ્યેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. આ તો મોટો પાપી છે, એને તું અંદર પ્રવેશવા જ ના દઈશ. આ તો તારા જ્ઞાન અને વિજ્ઞાન, તારું કલ્ચર, તારો ઉછેર, તારું ભણતર, તારા સંસ્કાર, આખી જીવનની પૂંજી, આ બધાને ક્ષણભરમાં નષ્ટ કરી નાખશે. માટે એ કામ કરે એ પહેલા તું એને હટાવી દે. આમાં જ બુદ્ધિમત્તા છે. આ વાત ભગવાને ત્રીજા અધ્યાયમાં કરી. વળી પાછા વચ્ચે વચ્ચે તો આ કરે છે, પણ 17મા અધ્યાયમાં કહ્યું, ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. શું કહ્યું? 3 જ આપણા મુખ્ય શત્રુ છે, કામ, ક્રોધ, લોભ. નરકના 3 દ્વાર. નરકમાં 3 દ્વારેથી જવાય, 3 રસ્તા. કયું? નરક ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ. આત્મનઃ નાશનમ ત્રિવિધમ દ્વારમ. આત્માના નાશ કરનારા, આત્માની ગરિમા છીનવી લેનારા, આપણને આપણાથી ભૂલાવી નાખનારા કઈ 3 વસ્તુ છે? કામ, ક્રોધ, લોભ. કામ, ક્રોધ અને લોભ. આ એવા શત્રુ છે ને, આવે મિત્રના રૂપમાં. એને ઓળખવા પડે. પેલા તો ઓળખાય જ નહીં. ઘણા મિત્રો એવા હોય ને કે આપણા શત્રુ હોય પણ આપણે ઓળખી જ ના શકીએ, આપણું જ પાછળથી બગાડતા હોય, આપણને ખબર ના પડે. એમાં કામ, ક્રોધ અને લોભ આવી રીતે આવે. એટલે ભગવાન કહે છે તસ્માત એતત ત્રયમ ત્યજેત. અને તું ત્યાગ કર. જીવનમાં આવું ત્યાગવાનું છે. બીજું જો નાનું મોટું ના છોડો તો વાંધો નથી, જે કરતા હોય એ કરો, પણ આ 3ને ના આવવા દેશે. સંતોષ તો કેવી રીતે કરવું? તો કે તું કઈ રીતે કર? કામ સંયમ દ્વારા. સંયમ એ કામને દૂર રાખવાની દવા છે, એન્ટીડોટ. જે મચ્છર માટે થઈને આપણે થયું ભાઈ સુદર્શન લેવા માંડો, ફલાણું લેવા માંડો, ઢીકણું લેવા માંડો. હમણાં શું ચાલ્યું હતું પેલું સ્વાઇન ફ્લૂ, એટલે બધા શું કહેતા હતા પેલો કર્પૂર સૂંઘો અને એ બધું કરો. એમ આ કામને દૂર રાખવા માટે એની દવા કઈ હતી? તો કે નિયમ, શિસ્ત અને સંયમ. હા,
ક્રોધ માટેની કોઈ તો કે તું શું કર, માફ કર, માફ કરી દે. જેના પ્રત્યે ક્રોધ આવતો એને માફ કર. લોભની કઈ મારણ શક્તિ તો કે ઉદારતા, ઉદારતા અને સંતોષ. જેમ તો હજી વધારે, હજી વધારે, હજી વધારે એવું મન કહેતું હોય તો શું કર, બરોબર છે જે છે બરોબર, સંતોષ, સંતોષ, સંતોષ. અને બીજું શું સાથે ઉદારતા, ઉદારતા, ઉદારતા. આ દ્વારા મુક્ત થવાનું. આ બધું સતત માણસે કરવું પડે. આપણે તો ક્યારે આપણે એનાથી આવિષ્ટ થઈ જઈએ છીએ અને એ પોતાનું કામ કરીને બધું સફાચટ કરીને જતો રહે ત્યાં સુધી કઈ ખબર જ પડતી નથી. જાગીએ ત્યારે મોડું થયું હોય ઘણીવાર, એવું બને. ઘણીવાર આપણા ધ્યેયથી એટલા આગળ જતા રહીએ, પૂછતા ક્યાં છે બધું સ્ટોક લેવાનો. એ અહીંયા કે છે, શું કે છે, માટે શું કરવાનું, તમે નિર્ણય કયા નિર્ણય ઉપર આવ્યા તો કે છે સંકલ્પમ વર્જયેત તસ્માત, તસ્માત સંકલ્પમ વર્જયેત, સર્વાનર્થસ્ય કારણમ સંકલ્પમ વર્જેત. માટે આ સંકલ્પ પહેલા સ્ટેપથી તું દૂર રહે. વિષયનું રાગપૂર્વક ચિંતન ન કર. એને લાંબો ઘર અંદર આપીશ જ નહીં. રતિ, રતિ એટલે આપણી સામે વિષય ના હોય પણ અંદર એનું ચિંતન ચાલે. હા હા શું છે, શું ગાડી છે. આ લોકો આવું માર્કેટિંગમાં શું કરે છે, આ જ કરે છે. માર્કેટિંગમાં ગાડી આમ પસાર થાય, એવી ફાસ્ટ ચાલે, પર્વત પર ચડી જાય અને આમ કેવું કેવું બતાવે આપણને ને. આ બધું અત્યારે ચાલતું હતું પેલું ક્રિકેટ વર્લ્ડ કપનું, ત્યારે કેવી કેવી બધી આવતી હતી એડ. એ તો એવું તો માર્કેટિંગનું કામ જ એમ જ છે. એટલે આપણે એક વાર જોઈએ, બીજી વાર જોઈએ, તે પછી એ ગમી જ જાય અને એને પસંદ કરીએ જ. પોતાની બેંકની નાની તેની બધી એવી એડ આપે ને, એવી રીતે આવે, હું આ લોન લો ને ફલાણી લોન લો, તરત ઘર થઈ જશે, તરત તમારી મનગમતી જગ્યાએ ઘર કયા મફત છે કે એમ કઈ થતું હશે. લોન એટલે શું, આપણે કઈ કરવાનું? લોન એટલે મારા મહિના પગારમાંથી દર વખતે કપાશે. લોન એટલે મફત નહીં. લોકો એવું માને લોન એટલે તો મળી જ જવાનું છે. પણ માટે સંકલ્પમ તસ્માત વર્જયેત. કેમ? સર્વ અનર્થસ્ય કારણમ. અનર્થનું કારણ સંકલ્પને તું દૂર રાખ. તમારામાં જે છેલ્લી લાઈન નથી ને એનો અર્થ શું થાય છે, કઈ રીતે દૂર રાખવું તો કે છે વ્યાધિગ્રસ્ત, જેને વ્યાધિ થયો હોય એને શું કરવું જોઈએ, જે ચરી પારવાની હોય એનું વિરુદ્ધનું કઈ કરવાનું જ નહીં. વ્યાધિગ્રસ્ત અપથ્યાની વસ્તુની યથા ઉત્સૃજેત. જેને ધારો કે ડાયાબિટીસ થયો હોય, હે ડાયાબિટીસ છે તો અપથ્યાની શું તો કે શુગર, સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ, આ જે બધી વસ્તુ છે કેવું છે અપથ્ય. એને શું કરવાનું, બાજુમાં જ મૂકી દો ભાઈ. લોકો ભલે કે એક દિવસ ખાવું એમાં કાંઈ વાંધો નહીં. ઉનાળામાં થોડો રસ તો ખાઈ લેવાનો એમાં કઈ વાંધો નહીં. ભલે પછી તમે તમારા લીમડા પીજો ને મેથી ખાજો ને જે બધું કરજો તમારે અત્યારે ખાઈ લો. હું 4 વાર કે ને રાડો, વાત તો સાચી છે. પાછું ક્યાં આવવાનું છે? ઉનાળામાં ઠંડકમાં, અરે ગરમીમાં સારું રહે. બહુ જાત જાતની બધી અંદરથી પ્રલોભનો જાગે. તો કે ના, એ પહેલેથી તારે મારા ટેબલ પર આ મૂકવું નહીં. મને એક એવા ઘણી એની પત્નીઓ એવી હોય છે ને, એવો આગ્રહ કર તો બંને અંદરના પત્ની કે પછી ઘરના એવા હોય કે ખાવ ખાવ. બાકી એવું છે તમારે નહીં ખાવાનું. ખરેખરો પ્રેમ એમાં છે. નહીં લેવાનું જ નથી. આ ઘી ખાવ, રોટલીમાં ઘી તો કે નહીં, તમારે ચોપડવાનું જ નહીં. આ પેલું પૂરણ રોટલી બનાવે ને વેડમી, તો જે ઘી ચોપડે છે આપણા ગુજરાતી લોકો, એટલું ઘી તાર સારું, વાત બરોબર છે, એનો ટેસ્ટ સારો થાય બરોબર છે. પછી આપણે જઈએ ને આપણને આવું કે સ્વામીજી એમાં શું વાંધો છે, આ તો આવું જ ખવાય. કે અમે તો અમારા જમાનામાં છે ને રોટલી, અરે ઘીના વાટકામાં એ બોડીને ખાતા. મેં તો વાત તો સાહેબ આ તો પછી આ બધું પચાવવું સહેલું નથી. આ થર જામી જાય. અપથ્યાની વસ્તુની યથા ઉત્સૃજે, એનાથી દૂર જ રહો. અમુક ખાવાથી અમુક થાય છે ખબર છે તો આ શરીરનું શરીરને રિસ્પેક્ટ આપો.
શરીરની સંભાળ નહીં લઈએ તો શરીર એક દિવસ એવો બળવો પોકારશે. આ લોકો સમજતા નથી. શરીરને બહુ સંભાળ લેવી પડે. તમે એની સંભાળ નહીં લો તો એ એક દિવસ પછી એ પોતે વિરોધ કરશે, અને એટલું પછી દુઃખ આપશે. સ્વામી દયાનંદજી મહારાજ બધા કહે છે આ વસ્તુ, હવે બહુ ભારપૂર્વક કહે છે કે ફિટ રહો. ફિટનેસ માટે જે કરવું પડે એટલે ખાવા પીવાની મુખ્ય સંયમ ત્યાં નથી રહેતો. જે એક્સરસાઇઝ કરવાની હોય, જે બધું એ બધાથી કરો, નહીતર આ સાધન જે છે એ ખોટકાઈ જશે. આ મેઇન સાધન છે. અહીંયા દ્રષ્ટાંત તરીકે એ વસ્તુ આપી. પછી શું કે છે આગળ કે છે, હવે એનો નિર્ણય કન્ક્લુઝન ઉપર આવે છે. અત પ્રમાદાન પરોસ્તિ મૃત્યુ વિવેકિનો બ્રહ્મવિદ સમાધો સમાહિત સિદ્ધિમુપૈતિ સમ્યક સમાહિતાત્મા ભવ સાવધાનઃ. શું કે છે? એક મિનિટ. અતઃ નિર્ણય ઉપર જો આ બધી ચર્ચા કરીને હવે ભાષ્યકાર શું કે અતઃ માટે અતઃ એટલે શું? માટે. શું નહીં કરવું જોઈએ? પ્રમાદાત ન અપરસ્તિ મૃત્યુ વિવેકિન બ્રહ્મવિદ સમાધો. બહુ ઊંચી વાત કરે છે. જે વિવેકી છે, જે પોતાના ધ્યેય તરફ આગળ વધી રહ્યો છે, એને સમાધિ એટલે ધ્યાન, સમાધિ એટલે સતત બ્રહ્મનું ચિંતન થતું હોય, એનાથી પ્રમાદ કરવો નહીં. સતત તમે સમાધિ એટલે ધ્યાન કરતા હો, માત્ર ધ્યાન નહીં, શ્રવણ મનન, પણ એ બધું પણ સતત તમારી સાથે બેસતા હો, હું બ્રહ્મ છું એવું ચિંતન થતું હોય, એમાં પ્રમાદ કરવો જ નહીં. એ પ્રમાદ કર્યો કે મૃત્યુ. સતત યાદ રાખો, આપણા જીવનનું એક જ ધ્યેય સહ અહમ, બ્રહ્મ અહમ અસ્મિ સર્વં ખલુ ઇદમ બ્રહ્મ. આ ધ્યેય છે આપણું, બસ એને વળગી રહો સતત. એમાં જો પ્રમાદ કર્યો તો એ જ મૃત્યુ છે. તો સિદ્ધિ કોને કહેવાય? તો કે છે સમાહિત સિદ્ધિમ ઉપૈતિ સમ્યક. સમ્યક સિદ્ધિમ ઉપૈતિ સમાહિત. જે સમાહિત છે એટલે એને પોતાના વ્યક્તિત્વ પર એક કાબુ છે, નિયંત્રણ છે, જગત આકર્ષતું નથી, પોતાની સાથે આનંદથી સમય કાઢે છે, એ જ સિદ્ધિ છે. એટલે શું કહ્યું પતંજલિ મહારાજે યોગના સૂત્રમાં? શું કહ્યું કે તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. જ્યારે આપણું ચિત્ત બની જાય, ચિત્ત એટલે ચિત્ત, મન, એ શું બની જાય? ચિત્ત એટલે શું? સચ્ચિદાનંદનું ચૈતન્ય. હા, એટલે ચૈતન્ય અને ચિત્તમાં એક તકાર આવી ગયો છે. ચિત્ત એટલે માઇન્ડ, અંતઃકરણ, અને ચિત્ત એટલે ચૈતન્ય. જ્યાં સુધી ચૈતન્ય બહાર રખડે છે ત્યાં ચિત્ત, પણ એ બંધ થઈને પોતાની ઘરમાં બેઠો છું, ત્યારે શું બની જાય? ચૈતન્ય. તો કે છે બસ એ જ સિદ્ધિ છે. શું? ચિત્તમાંથી ચિત્ત. એટલે ભાષ્યકાર સલાહ આપે છે, પ્રેમથી આશીર્વાદ આપે છે, સલાહ આપે છે. શું કે છે? ભવ સમ્યક સમાહિતાત્મા ભવ સાવધાન. સાવધાન થઈ અને હે શિષ્ય તું કેવો બન? સમાહિત. સાવધાન થા. એના માટે સાવધાનીની જરૂર છે. બી એલર્ટ. આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યારે લપસ્યા, આ પગ જરાક લપસ્યો, ખબર પડી જાય ને તરત.
તો એ રસ્તે નહીં જવાનું. ધારો કે કીચડવાળો રસ્તો હોય અને આપણે પડવાની બધી શક્યતા છે, તો આપણે શું કરીએ, ભાઈ એ રસ્તે નહીં, ભલે આ લાંબો પણ તું આમથી જા, લપસીસ તો 2 મહિનાનો ખાટલો થશે, જઈશ જ નહીં એ રસ્તે. એમ અહીંયા કે છે, માટે ભવ સાવધાન, સાવધાન થઈ જા, એકદમ તૈયારી તું રાખ. કે કેટલું આગળ દરેક વ્યવહારમાં, આપણા પ્રત્યેક વ્યવહારમાં આપણે કેટલું આગળ વધવું અને કેટલું રોકાવું એ આપણને ખબર હોવી જોઈએ. આહારમાં, વિહારમાં, સૂવામાં, બેસવામાં, લોકો સાથેના સંપર્કમાં, આ બધામાં શું યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, બધા જ કર્મમાં યુક્તતા. યુક્તતા એટલે પ્રપોર્શન, સેન્સ ઓફ પ્રપોર્શન. જોયા જ કરીએ તો જોયા જ કરીએ, ખાધા કરીએ તો ખાધા જ કરીએ, ફર્યા કરીએ તો ફર્યા જ કરીએ, એવું નહીં. બધામાં એક લિમિટ, લિમિટ, લિમિટ. તો જ શું થશે, યોગો ભવતી દુઃખા. તો જ આ યોગ દુઃખના એન્ડનું સાધન બનશે, અધરવાઇઝ દુઃખ જન્માવશે. લોકો ચાલે તો માઇલો ના માઇલો કે અમે ચાલીએ છીએ, અરે ભાઈ આ શરીર ઘોડાનું નથી, એને જેટલું પગને જેટલો શ્રમ અપાતો એટલું જ અપાય. વધારે પડતું કરશો તો આ પગ ખલા કસ સમયે જતા રહેશે. આપણે ક્યાં મોટા એથ્લેટ બનવાનું છે, એથ્લેટ બનવું એ આપણું કામ નથી. તો અહીં એ વાત કરે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ